કોણ છો? ખમા કોણ છો? એ હું અરજી ભાઠી હો. ખમા તો અત્યારે આયા હું લેવા આવ્યા? એ મારી બે બકરી ને એક બોકડો ખોવાનો. ખમા दूध पाई दे खाएगा. दूध पाई दे जल्दी खोलियो खाली कर नाखो. हाल हाल तारे बाप खोलियो बाहर થઈ ગયું. આ ઉભારીઓ ધૂપ દઈ દઉં ધૂપ. આ લ્યો ધૂપ લઈ લ્યો. કેમ દૂધ નથી? તારો બાપ પૂછું વાળી તું મારી. આ ધૂપ લઈ લ્યો. પગે લાગી લે. હાશ માણ માણ ખોળિયું ખાલી થયું. બહુ ભારે થઈ ગયું. આ દ્વારિકા આવ્યું પણ લાડવા વાળો આવ્યો નહીં. હે પિતાજી મહારાજ. હે ઓલા બે બકરા હમા મળ્યા હતા. ક્યાં? બોકડો હોતે નહીં છે તેણી ખોવાના. હા લાડવા વાળા. હા બાપુ લાડવા વાળા. હા આ ઘી બહુ જાજુ નાખ્યું લાગે ટીપા હેઠે પડે. તો બાપુ ભગવાન માટે હોય એટલે એમ જ હોય ને. લાવો ખવડાવી દે લાવો. હું ખવડાવી દઈ. અરે હું લાવો મારે જમાડવાના છે ભગવાનને. લાવો લાવો એને કઈ ન બોલાવો રહેવા દે. ઈ તો ઠીક છે બાપુ. આ કોણ? માર બાયડી સેલો બાપુ ત્યાં ભગવાનનું મંદિર છે. જોય ખાઈ ખાઈને ખૂટિયા જેવો થયો. કૃષ્ણ ભગવાનનું મંદિર છે. હરખું જોય. હરખું જોઈ આવો બાપુ. લાય તો ઓલો ત્રાસ ક્યાં ગયો? કાનુડાનું મંદિર છે. કોનું? કાનુડાનું. હે પિતાજી મહારાજ. જો કાળિયા ઠાકરનું દેવળ હોય તો મારે લાડવાનો થાળ જમાડવો છે. એ નહીં ખાય. કેમ નો ખાય? બુધવારિયા એ નહીં ખાય. જા બાપુ ભગવાન કોઈ દિવસ વાર નો દે. તું રત હવાર સુધી તને રાખી દે. મારે ભગવાનને જમાડવા એમ કહું. એ ભલે ખબર આવી લે. આપણને ખબર ઈ કઈ ખાવાના નથી. ખાવા વાળા આપણે વેજ. હું એક હું બે. મારો દીકરો હજી લાડવા ખાવા. ખાવાના જોઈએ. બેજા બેજા બેજા. આ લાડવા છે બટેટા લાવ્યો. તો કંચન તાહર ગરીબ રહે જસોદામાં યો વેલા પગરવાલમાં યો પગડઈ નિરવે હે જમાડુ રબના યો વેલા પગર કૃષ્ણ કાનોરા યો પગડઈ નિરવે તમારે તમારા વાપડિયા છે વાર્તા જમોને નંદલા તમારા ગોરા ગુલાબી ગાલ તાર જમોને નંદલા તમે બોલો ભગવાન તાર જમીન મારા નામ તારા વાપડિયા છે વાર્તા જમોને નંદલા ભાવે જગમોલ જમોરે તાર જમોને નંદલા તમારા ગુલા ગુલાબી ગાલ તાર જમોને મારા નામ તમારા વાપડિયા છે વાર્તા જમોને નંદલા તાર જમોને નંદલા તાર જમો. સત્યનારાયણ ભગવાનની જય. અરે જિગ્નેશ ઠાકોર
છેલા હા બાપુ ઠામડા ખીખડ્યા હા ઊભો થા ઓ હું ભક્તરાજ અને તમે અહીંથી આપણા ધૂણે જાય ને હા એટલે તમારી ધોતી સિલાઈમાં જવા દેજો હું બાપુ આ કર્યું હું હું હાલે કોને મને કયો તે બીજું છે કોઈ આ તમારો સેલો રહ્યો મથો એની આ ભગવાનને કહ્યું નું બનાવું છું કેમ કાઢ્યો ઠાકર મારો થાર નો જીમો પથ્થરની મૂર્તિ કોઈ દી જમે હું પથ્થરની મૂર્તિ એ નો ખાય પથ્થરની મૂર્તિ કોઈ દી ખાય નો ખાય એ નહીં ખાય કેમ નો જીમો ભગવાન થાળ આ પથ્થરની મૂર્તિ નો ખાય એ આને ખબર છે આ સુસ્મિતા સન નો દીકરો હું કે બાબુ કેમ નહીં ખાવતા હે એમને બાવા બની ગયા હે અરે પૂજારી મહારાજ આ ભગવાનને કહ્યું નો કાળા વાળા કરું છું આ કાર્ય ઠાકર મારો થાળ કેમ નો જીમો એ મારા બાપુ કે હું તમારો બાપુ છે તમને નથી ખબર બાપુ કહે કે બાપુ ભગવાનને કહ્યું નો બનાવું છું આ કાર્ય ઠાકર મારો થાળ કેમ નો જીમો એમ કહ્યું આ પથ્થરની મૂર્તિ છે નો ખાય હરકુ બોલો ભગત એ ભગત એ ભગત એ હે પૂજારી મહારાજ આ બધું આવ્યું પેલા હા આ કર્યું હું આ ભગવાનને કહ્યું નું બનાવું કહ્યું નું કાલાવાલા કરું છું મારા મંદિરનો ઉપલો બાપુ કહ્યું નું કાલાવાલા કરું છું આ કાર્ય ઠાકર મારો થાળ મારો સેલો ખંડિત થઈ ગયો આ ભગવાન કહ્યું નું કાલાવાલા કર્યું આ કાર્ય ઠાકર મારો થાળ કેમ નથી જમતો માથે કાલા પાયા અરે બાપુ કાલા નહીં ભગવાનને કહ્યું નું બનાવું છું ખાધો નો ખાધો ખાધો નો ખાધો ઈ તો અમે તમને પેલા કીધું તું શું કીધું કે આ નહીં ખાય અહીંયા ખોટાડા બેહરા તો હાસા ભગવાન ક્યાં છે હાસા ભગવાન જોવા હા જોવા ભરાય બોર્ડમાં આંગળી એટલે ભગવાન મળે અહીંયા થોડો માસી ભાઈ થાય દર્શન કોને કરવા દર્શન તમારે કરવા ભગવાન કોને જોવા ભગવાન તમારે જોવા તમારે સેલન તો આંગળી નાખી હાલો હું દર્શન કરું નહીં રેવા દે હું નહીં અમે આંગળી ભરાવાના બંધ કર્યા હે કેમ 7-8 દી પેલા રામા મંડળમાં સોટી રહ્યા હે હા એટલે તેદુના બંધ કર્યા હે તમે ભરાવો તો બાપુ કઈક હેલે આમ સીધે સીધું બતાવો ને કે ભગવાન અહીંયા મળે એમ છેલા આ બાપુ ડુંગરા ગોતો જાઓ તું આવો છો તારા બાપા કેવા હશે ભગત આ બાજુ કઈ વેમ છે મને આ બાજુ ત્રાહું દેખાય જાવ આ બાજુનો સાઈડ આમ બેહી ગયું એવું લાગે છે આ બાજુ તમને નથી લાગતું આ જો આ બાજુ એમાં એવું છે શું છે કે જેદી આ બાપુ પૃથ્વી ઉપર પ્રગટ થયા આ બાપુ પ્રગટ છે પ્રગટ થયા ને હા તેથી એને ડોક્ટરના સીપિયા વાગી ગયા હે ઠીક એટલે એવું છે એટલે થઈ જાય થઈ જાય ઠીક તો સારું કહેવાય લો બાપુ ઓય, 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 ઓય. હા હું સારું કહેવાય બાપુ આની વિધિ કરવી પડે તો મારે આની મત નહીં સરવા વિધિ કરવી પડે આ તો જી કરો હાલો વિધિ કરો ઝડપથી કરો હાલો કાં ભાઈ ધક્કા મારશું એમ મારે ભગવાન જોયા એટલે અમે બોલીએ એવું બોલવાનું જેવું દેખાય એવું કહેવાનું તમે બોલો એવું બોલું જેવું દેખાય એવું કહું બોલ ગાયું આ ખોટું ખોટું કાળા પથ્થરનો ડુંગરો આ ખોટું ખોટું કાળા પથ્થરનો ડુંગરો હવે એમ બોલો કે આની માથે હું સડી જાઉં આની માથે હું સડી જાઉં સડી જાઉં સડી જાઉં સડી જાઓ સડી જાઉં અરે આની ઉપર તમે સડી જાઓ આની ઉપર એટલે હું સડું હા લે નગર મારી ઉપર સડી જા લે અમે કાશી વિશ્વનાથ મંદિર ગયા હતા હા શું ન્યાય તમે અમારી વાહોવાય આવ્યા હા હા અમે દ્વારિકામાં ગુડાણા હા ન્યાય તમે અમારી વાહોવાય આવ્યા ઈ હાસુ આ તમે છે ને કસોટી હાજરી ભગત અરે બાપુ મારે ઘરે શેર માટીની ખોટ છે હે હાલો શેર માટીની ખોટ છે એટલે મારે ઘરે દીકરો નથી ઓહો દીકરો નથી હા
હા એમાં એટલી બધી કસોટી તો જો બેઠા જે હારો લાગે એ ઉપાડો અને એને ન જોતો હોય તમે બે નવરાશ છે બાપુ તમને તો મફતી નથી જોતા ડાયરેક્ટ પગાર ના મારો પગાર નથી જોતો અરે ડટા ડટા અરે બાપુ મારે ભગવાન જોવા છે. હે હા બાપુ સાધુ મહાત્મા દાદા જોયા જોગી બાબા દાદા જોયા પણ બાપુ તમે સાધુના દીકરા અભિમાન ન કરે અરે ભગત હવે તો ખિસ્સામાંથી હાથ નાખું તોય સીધે સીધો પેનીએ જાય હા અને તમે કયો અભિમાન કરું તો સાધુના દીકરાને અભિમાન સારું ન લાગે અરે ભગત ધરતી કહે મેં બડી હા તો શેષનાગ પે ક્यों ખડી મને હું ખબર એ મને નથી ખબર ખાલી સાંભળવાના હે ખાલી સાંભળવાના હે ધરતી કહે હા મેં બડી હા તો શેષનાગ પે क्यों खड़ी હા शेषनाग कहे मैं बड़ा तो शंकर के गले में क्यों पड़ा કેમ ખબર हाल भाई અરે બાપુ ઉભા રહ્યો અરે મારે બોલવાનું જ નહીં खाली सानमुना उभा रहवाना है તો ખાં ભરવાનું એમ જો खाली सांभरवाना બોલવાનું નહીં बोलने का नहीं नकर हम भूली जावाना હા હાલો નહીં બોલું क्या पीगा था અમને ખબર क्या पीगा था તમારે સેલાને ખબર क्या पीगा था ત્યાં પૂગ્યા હતા ત્યાં પૂગ્યા હતા. क्या पीगा નથી ખબર બાપુ એને क्या ध्यान रखो शंकर હા. शंकर कहे मैं बड़ा तो हिमालय पे क्यों खड़ा हिमालय कहे मैं बड़ा तो रावण से क्यों हला रावण कहे मैं बड़ा तो वाली के बगल में क्यों रहा वाली कहे मैं बड़ा तो राम के हाथों से क्यों मरा राम कहे मैं बड़ा तो इंसान के हृदय में क्यों वहा इंसान कहे मैं बड़ा तो नारी के रूप में क्यों मोहा नारी कहे मैं बड़ी तो नथड़ी पे क्यों मोही હા. नथड़ी कहे मैं बड़ी तो नाक में क्यों गोही કેમ ખબર नाक कहे मैं बड़ा હા तो शेडा हुका पीड़ा गया મને શું ખબર બાપુ અને શેડા કે મેં બડા હા તો ધરતી ઉપર હુકામ લાંબા થયા ને ખેસાણા કે મને કઈ ખબર નથી બાપુ છે નહીં 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 મને નથી ખબર આજ ભલે બોલો બીજી વાર બોલતો નહીં મારે જેવો કોઈ ભૂંડો માવો. નો બોલ બાપુ નો બોલ મારે ભગવાન જોવા બાપુ હવે મારે સમાધિમાં જવાનો પાકી ગયું તમ તમારું આમ જો આમ ઉપર દેખાય જો હા, એ ડાળું ફૂટી રહ્યો. હા આ ખોટું ખોટું કાળા પથ્થરનો ડુંગરો ખોટું ખોટું કાળા પથ્થરનો ડુંગરો નીચે પડે ભમરી નીચે પડે ભમરી ત્યાં હાલ્યું જાય પાણી ત્યાં હાલ્યું જાય પાણી એ પાણીમાં બડબડિયા થાય પાણીમાં બડબડિયા થાય બડબડિયા આયુ બડબડિયા જોયા હા તમારે થાય એમાં પડે ઊંડો ઊંડો ખાડો એમાં પડે ઊંડો ઊંડો ખાડો અને હે એમાં ઠેકડો મારો ભગવાન મળે હેઠે જ બેઠા પાકું મળે તળિયે જ બેઠા કે હમણાં આવે જિગ્નેશ ઠાકોર હે હા જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ યમને સમદરીએ તે મારવાલા તનોરા તારા નંદ લાલા
હિંમત રાખજો ભક્તરાજ દ્વારિકાનો નાથ વારે જરૂર આવશે ભક્તરાજ જરૂર આવશે ઉતાવળ આવજો પ્રભુ પીડા પીડાંબર પહેર્યા અને કેસરિયા તિલકલા ભગવાન લાયકા છે કમલ રાજવી કરે ભગવાન લાયકા છે કમલ રાજવી
તમારા દરિયામાં ડૂબી ડૂબી જાય કાંડો એલી કરે તમારી વાત અજમલ રાજાની વાર જાય તમારા અહીંયા મારા બજો આમ કનિયો પેલી કરે તમારી વાત બીજો કોઈ નહીં તારો ભક્ત અજમલે જતો પ્રભુ માટે આટલો ગુનો મારો માફ કરો મારા નાથ અરે ભક્તરાજ ભક્તોના કોઈ ગુના કોઈ ભૂલ હોતી નથી ભક્તરાજ ભગવાન હંમેશા ભક્તોના આધીન હોય પણ આજ મને એ જણાવો ભક્તરાજ કે પોગળ જેવું રૂડું રજવાડું છોડી અમારા દ્વાર સુધી આવવાનો કારણ શું ભક્તરાજ વહ કાર્ય ખાતર જાણે છે જે તાજમલ કસોટી શા માટે કરે છે પ્રભુ અરે ભક્તરાજ મેં તમને પહેલા કીધું કે ભગવાન હંમેશા ભક્તોને આધીન હોય આજે તમારા સુખ દુઃખની વાત તમારા મુખથી સાંભળવા માંગુ છું ભક્તરાજ સાંભળજો બહુ એક મારું સ્વાગત અને બીજું મારું પરમાનંદ પ્રભુ ભક્તરાજ
આજે સ્વાર્થ એટલે શું અને પરમાર્થ એટલે શું ભક્તરાજ વાતની અંદર કઈ સમજણ ન પડી ભક્તરાજ વાહ કાળિયા ઠાકર સ્વાર્થ કહેતા કોક નિકટ જીવી જીકી ધરા માથે રાજ કરું અમરની રયત કોઈ મારા સુકન લેવા રાજી નથી આજે તારા ભક્ત અજમલ એવા કરવા વેણ બોલે હે રાજા અજમલ તું તો પાપી પેટનો વાંજ્યો હોવાનું મારું સ્વાર્થ રહી વાત મારા પરમારથની હે કાનુડા કે પરમારથ કહેતા બાકી રણગઢ જેવી ધીમી ધરામાંથી ભેરવા નામનો રાક્ષસ હાહાકારમાં ચાવે બાર ગાવ ઉપર પશુ પંખી કે માણસ જેવી જાત રહેવા દેતો નથી નંદ બાબાને આંગણે 9 લાખ ધેનું ચરાવતા 9 લાખ ધેનુંના દૂધ પીવી મોટો થયો इस गायों कतलू था गायों लोही तारा देवड़ो वेदाय है गाड़िया ठाकर तो तारी आंख उगड़ती नहीं प्रभु आनो कोई उपाय थायो मो तो बताओ नहीं तो तारा भक्त अजमल जवानी विदाय आपकी को प्रभु अरे नहीं भक्तराज आटला दुख वेठी आटला वगड़ा वेठी आज खरेखर मारा द्वार સુધી આવી ગયા હોય ભગવાન હંમેશા ભક્તના આધીન હોય ભક્તરાજ હા પ્રભુ પણ કેવતની અંદર की જોઈશ કોઈ 100 રૂપિયા વાળા લોકે વાય એક દીકરા વાળા લોકે વાય હા ભક્તરાજ દીકરો જ જેવો હોય તો જગતની અંદર પૂજવા લાયક જગત જેને માને જગતનું કલ્યાણ કરે તા તો આપ પોતે મારે ઘરે અવતાર ધારણ કરો પ્રભુ હે ભક્તરાજ આ જગતની માલિકા મારા જેવો કોઈ છે ને કોઈ થયો નથી કોઈ થવાનો નથી ભક્તરાજ બીજા અમરદારીના પૂજા પુષ્પની વાત કરતા હોય તો આટલા દુઃખ વેઠી વિશાળ સમુદ્ર વલોવી જ્યાં દેવેથી મહાન દાનનો પણ નથી પોતી વળતા ભક્તરાજ તે તમારા જેવા લાલીલાના પ્રેમીલા ભક્તો પોતી વળે છે ભક્તરાજ તમને નિરાશ ન કરો પણ એ પેલા મારે જમણા હાથનું એક વચન જોઈશે ભક્તરાજ માગો પ્રભુ સાંભળતો ભક્તરાજ જ્યારે હું પોપડાની અંદર અવતાર ધારણ કરું અને તમારા મુખ ઉપર હસી હોય ને 54 વર્ષની રિયા પૂર્ણ કરી જ્યારે સમાજ જવાનો સમય થાય ને ભક્તરાજ એટલે હસતા મુખે વિદાય આપવી પડશે ભક્તરાજ વિદાય આપવી પડશે વાહ કાળિયા ઠાકર આ જગતની અંદર કોણ એવો ભાગ્ય બાપ હોય કે જેનો દીકરો સમાધિએ જતો હોય એ બાપની આંખમાં આંસુ ન હોય હસતા મુખે તને સમાધિ આપે પ્રભુ અને આજ મારા માટે નહીં મારી લાડકી સગુણા માટે આજ મારા પોકરણની રૈયત માટે હું અજમલ તને વચન આપું કે જ્યારે તમારી 54 વર્ષની લીલા પૂર્ણ થશે ત્યારે જતી સતી ગતિ ગંગા સાધુ સંતોની સાથે અમે દોનો દંપતી સોળે શણગાર સજી અને આપની સમાધિ સુધી વળાવવા આવશું પ્રભુ આ તને અજમલનું સત્ય વચન છે મારા નાથ તો યો ભક્તરાજ આજ એક નહીં પણ અમર ડાલીના બબે પુષ્પ બંને પુષ્પને પારણીએ વધારજો નર નારી મળી નવનો માસની સેવાયું કરજો આજ દ્વારિકાવાળો પોતે આપને દેવ પુત્ર તરીકે અવતાર ધારણ કરશે ભક્તરાજ બંને પુષ્પ હતા પણ આ જગતની અંદર કોઈ એવો જ્યોતિષ નથી કે આપના નામકરણ કરી શકે માટે જે અમર ડાલીને પહેલું પુષ્પ આપ્યું બાળકનો જન્મ થાય ત્યારે મારે એમના નામ શું રાખવાના સાંભળજો ભક્તરાજ કે જેવા રાખજો રે રાખજો એ વીર મદેવ જેવા નામ જોજો એવા યાવીને વાંજિયાના મેળલામાં છે આપણે તારી બીજું પુષ્પ આપ્યું ત્યારે સાંભળો ભક્તરાજ રાખજો રામદેવ રૂડા
નાથના પગલા પડે અને ઉકળતા ગુજોડા ઉતરે એટલે માનવું કે દ્વારિકાનો નાથ પોતે પધાર્યો ભક્તરાજ. હા પ્રભુ, મને પુષ્પો આપ્યા, પુષ્પના નામ આપ્યા, સાલમાં સ્થિતિ આપી અને નિશાની પણ આપી દીધી. અને હે કાળિયા ઠાકર, એ વતની અંદર કે જોઈશ કૃષ્ણ કપટી છે, કૃષ્ણ તુતારો એટલું જ નહીં, અને એ બે માને બે બાપનો પણ છે. એક માતા યશોદા, એક માતા દેવકી, એક પિતા નંદ બાપા, એક પિતા વસુદેવ. હે કાળિયા ઠાકર, તું તારા માવતરનો નહોતો તો મારો હું થવાનું? મને તારા ઉપર બિલકુલ ભરોસો નથી. જમણા હાથનું વસન આપો તો હું માનું કે ત્રિલોકનો નાથ મારે ઘરે અવતાર ધારણ કર્યો છે. ભક્તરાજ યાજિરતાના કટોરો વીરમ જેડીઓ રે તમારા હવાલે કરું છું ભક્તરાજ. જ્યારે સમાધિ જવાનો સમય થાય એટલે હસતા મુખે પાછો મારા હવાલે કરવો પડશે ભક્તરાજ. ઘણું હતું, ઘણું લીધું મારા નાથ. અને હે કાળિયા ઠાકર, નંદ બાબાને આંગણે નવલાખ ધેનુ ચરાવતા ચરાવતા જે ગોપ ગોવાળિયા સાથે રાસલીલા રમાને પ્રભુ, હે જ રાસલીલા તારા ભક્ત અજમલ જોવાના કોળશે મારા નાથ. અને ભક્તરાજ દ્વારકાની શેરીએ ગલીએ જાઓ ભક્તરાજ. હું મારી દિવ્ય દ્રષ્ટિ આપી અને મારી રાસલીલાના દર્શન કરાવું છું ભક્તરાજ. બોલ દ્વારિકાધીશની. આજ મારો લાલીલાને પ્રેમીલા ભક્તને વચન તો આપી ચૂક્યો, પણ મારાથી મોટા ભાઈ બળદેવ એમને તો આ વાતની જાણ પણ નથી. ચાલ એમને અહીં બોલાવું, વાતની જાણ કરું, જરૂર પડે તો વચન બાંધવું. આજ કનૈયો બોલાવે હડતાલિયા જોરે આવો વીરા સોહરા નામથી આજ કનૈયો બોલાવે હડતાલિયા જોરે યાદે
મોટા ભાઈ ધારી બંદરનો દુશ્મન છે માટે દુશ્મન મારા હવાલે કરી દે કન્યા અરે મોટા ભાઈ જેને આપ દુશ્મન માનો છો એ કોઈ દુશ્મન નહીં પણ મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે મોટા ભાઈ ભગવાન હંમેશા ભક્તોને આધીન હોય અને મારો ભક્ત તમારો પણ ભક્ત કહેવાય મોટા ભાઈ હે નહીં કન્યા ભગત હોય ભક્તિ કરી બતાવે આમાં લડાત પર મારને મારે હે તારા મોટા ભાઈ ધારી બંદરનો દુશ્મન છે દુશ્મનને મારા હવાલે કરી દે કન્યા હવે નહીં મોટા ભાઈ એ મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે મોટા ભાઈ તમારો હવાલા કદાપી નહીં કરું મોટા ભાઈ કદાપી નહીં કરું અરે કન્યા તું પણ ક્યાં નથી જાણતો આજ ધારીના હરમાં કેવડી તાકાત છે કન્યા હવે મોટા ભાઈ લાગે છે આજે તમે નહીં તમારા હરણનું અભિમાન બોલો છે મોટા ભાઈ આજે અભિમાન ન તોડો તો હું પણ કૃષ્ણ કનૈયો ને મોટા ભાઈ આજે રમત થઈ જાય જો રમત ની અંદર તમારી જીત થાય તો હું મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત તમારા હવાલે કરી દઈશ મોટા ભાઈ અરે ભરે કન્યા એ બગડ્યો કે ભાઈ બધો હટારી કે માયા રે જણાવું મના થતી રે ભાઈની રમત નિરાર આજ તારી જીતને મોટામાં ધારી બંદરની હાર છે માટે કહે કન્યા આ છોડલા મંદિરની અંદર બોલાવાના કારણ અરે મોટા ભાઈ ખરેખર જો આ રમતની અંદર મારી જીત હોય અને બોલાવવાનું કારણ પૂછતા હોય ને તો પેલા જમાના હાથમાં વચન દે મોટા ભાઈ રે કન્યા હાય ભાઈ માં તો વાત હોય અરે વચન કદાપી ન હોય કન્યા અરે મોટા ભાઈ એ વાત એવી તો હોય કે જેમાં વચનની જરૂર પડે મોટા ભાઈ જેવું હોય તો જમાના હાથમાં વચન દે રે કન્યા વાજ જને તારા મોટા ભાઈ ધારી બંદર પર ભરોસો ન હોય લે કન્યા ધારી બંદર ના જમણાના વચન છે કન્યા અરે મોટા ભાઈ વચન તો આપો છો પણ જો હો વચન આપતા પહેલા 100 વખત વિચાર કરજો રે કન્યા
રઘુકુળ રીતિ સદા ચલી આવી પ્રાણ જાય ધારી બંને વતન ન જાય મને કહે કે નહીં સાંભળો મોટા ભાઈ જેને આપ દુશ્મન માનો છો એ કોઈ દુશ્મન નહીં આપણો લાડીઓ ને બેનીનો ભક્તો હતો જે પોકરણ ગઢની જિંદગી ધરા ઉપર રાજ કરે છે મોટા ભાઈ જેમનું નામ છે રાજા અજમલ અને રાજા અજમલ ને હું જમણા હાથના વતન આપી ચૂક્યો છું મોટા ભાઈ કે રાજા અજમલ ની ઘેર જઈ તમારે ને મારે પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો નહીં કડિયા વાત તો કદાપી ન બને કડિયા અરે મોટા ભાઈ મેં તમને પહેલા કીધું હતું કે વચન આપતા પહેલા 100 વખત વિચાર કરજો મોટા ભાઈ રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ હરધરનું વચન નું છે મોટા ભાઈ હે આદે તુઆમાં હે ઉતારી રાધે પરાતા વાઢા હે વચને વાદોર તારી માઈ તુઆમાં હે ઉતારી રાધે પરાતા વાઢા યા
અમને તમે સાંભળો મારા વીર રે એ મારો ગળો બતાવું બરણ શેરનો એ વડા તો ભારત ઘોડર માં જાય વીરા એ હરિરા આ તો ભારત ઘોડા હર માં જાય એ વડમણો રે મારો ગળો ધમલો એ વડમણો રે મારો ગળો ધમલો મોટા ભાઈ તમે રાજા અજમલની ઘરે અવતાર ધારણ કરો મોટા ભાઈ હાવીરા હું કોઈના પેટે અવતાર ધારણ કરતો નથી વનમગડે જઈ મારા લાડીલાને પ્રેમીલા ભક્તને દર્શન આપી તમારા છઠ્ઠીના દિવસે તમારી પાછળ પાછળ આવું છું મોટા ભાઈ બોલે વીરા 5 વર્ષનો બાળ બની અને પારણીએ પોઢું છું મોટા ભાઈ ભલે કે નહીં छोड़ी दीदी कानूड़े मेरी रे दीदी अभी छोड़ी दीदी कानूड़े मेरी रे दीदी हो नानी द्वारका छोड़ी रे दीदी લીલોડા કાસ લઈને હાયલા રે
हेलो तो पर बाबुलियो अब अपने ने पवित्र पटांगण ने मालिक और फिर रामदेव जी महाराज ने प्रागट्य थाते હોય તો બેન માતા માથે નો હોય તો 5-10 મિનિટ માથે ઓઢી લેવું આથી જે ધૂમ ગોળામાં આવે ગાતા આવડે તો વિશ્વ ગાવે નક તાળીનો સાથ આપવો જો કોઈ ભાઈ બહેનો પગની માલિકો રૂપ સંકલ્પ ભેગા હોય તો 5-10 મિનિટ કાઢી નાખવા કારણ કે તે રામદેવજી મહારાજ નું પ્રાગટ્ય થાતું હોય ભલા ओ करस्मा कुना विराजवाना नहीं जाना विराजे करस्मा कुना विराजे रे ऐ जामा विराजे धन्यवाद देवन माधुर नाम दे बोल विराजे हालो आवसे आवसे रे मारो वालो दीवार काटी आवसे
તમે હાલે બાપ વચન હાલે વેદાનું પીરાનું વધારે હાલે હાલો તમે હાલા બાપ વચન હાલા વેદાના પીરાનું વધારે હાલા અને બધા આપણે ભાગીને કરીને આવું